નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। આજે એક આઘાતજનક સમાચાર એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના એક ખેડૂતને પાણી ચોરીના કેસમાં પાસા દાખલ કરીને પોલીસ લઈ ગઈ છે। ત્યાં લગભગ 300 આસપાસ ખેડૂતો ઉપર એકાદ વર્ષ પહેલાં પાણી ચોરીના કેસ દાખલ કરેલા। આ પાણી ચોરીના કેસ 2013ના સિંચાઈ અધિનિયમ અનુસાર જે તે વખતે દાખલ થયેલા। કાયદામાં ખેડૂતના 7/12માં બોજો પાડવાની જોગવાઈ છે। બોજો પડે તો એ સિવિલ ગુનો છે, ક્રિમિનલ ગુનો નથી, એમાં પાસા ન કરી શકાય। સરકારનું આ જોહુકમી ભર્યું ગેરકાયદેસર કૃત્ય છે। ખેડૂતો ઉપર આ પ્રકારનો અત્યાચાર ગુજરાતના ખેડૂતો હરગીજ સહન નહીં કરે। આ નગરપાલિકાની ચૂંટણીઓ પતી જાય, 18 તારીખે પરિણામો જાહેર થઈ જાય એ પછી આ ખેડૂતોના સમર્થનમાં જેમણે ખોટું કર્યું છે એવા અધિકારીઓ ઉપર કાનૂની પગલાં ભરવાની માગણી સાથે આખા ગુજરાતના ખેડૂતોને આમંત્રિત કરી અને સુરેન્દ્રનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક છતાં ખૂબ આક્રમક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ખેડૂતો ઉપર ક્રિમિનલ ગુના દાખલ કરી શકાય। ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાના ભપકાથી, જૂઠાણાઓથી ગુજરાતના ખેડૂતોના મત લીધા છે। ખેડૂતો ક્યારેક ભયમાં કે ક્યારેક લાલચમાં આવીને ભાજપને મત આપ્યા છે અને એના જવાબમાં ભાજપે એમના ઉપર સરમુખત્યાર ભર્યું આ કામ કર્યું છે। એને હરગીજ માફ નહીં કરે ગુજરાતના ખેડૂતો। આક્રમકતાથી આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી સામે ગુજરાતના ખેડૂતો લડી લેશે।